चलो गुड मॉर्निंग विद्यार्थीओ। तो તમે બધા હવે એકવાર મને દેખાઓ એટલે મને મજા આવે, તમને નો આવતી હોય તો કઈ વાંધો નહીં, રેડી? એટલે એકવાર આમ દર્શન થઈ જાય ને આમાં એટલે વાંધો નો આવે, સમજ્યા? એકવાર તમે આમ દેખાવ તો મજા આવે, નો દેખાવ તો કાઈ નહીં, દેખાવ તો સારું। ચલો ઓકે, ગુડ મોર્નિંગ। તો ચેપ્ટર નંબર આપણું જે સેકન્ડ છે વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો, જેમાંથી આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી કે પહેલો પોઈન્ટ આપણે કયો જોયો હતો, તો કે પ્રસ્તાવના જોયો હતો। શું જોયું હતું? પ્રસ્તાવના, પ્રસ્તાવના। અને સેકન્ડ પોઈન્ટ આપણે જોયો હતો જે આપણે 2.1 એની અંદર 2.1 ની અંદર આર્થિક વૃદ્ધિનો અર્થ, ત્યાર પછી જોયું તો આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા અને શું જોયું તો આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ। આટલા પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી। હવે આજના લેક્ચર ની અંદર આપણે જોવાના છીએ જે આપણે આર્થિક વિકાસનો અર્થ, જે 2.2 આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસનો અર્થ। તો શરૂઆત કરીએ આર્થિક વિકાસનો અર્થ। તો આપણે આર્થિક વૃદ્ધિની અંદર આપણે ચર્ચા કરી હતી કે આર્થિક વૃદ્ધિ છે એ કેવા દેશની અંદર હોય, વિકસિત દેશોની અંદર હોય કે વિકાસશીલ દેશોની અંદર? વિકસિત દેશોની અંદર હોય એક આંગળી બતાવે ને વિકાસશીલ દેશોની અંદર હોય એ મને બે આંગળી બતાવે। આર્થિક વૃદ્ધિ કેવા દેશની અંદર હોય? આર્થિક વૃદ્ધિ વિકસિત દેશોની અંદર હોય એ એક આંગળી બતાવે અને વિકાસશીલ દેશોની અંદર હોય એ બે બતાવે। કેવા દેશોની અંદર હોય? વિકસિત દેશોની અંદર। કેવા દેશોની અંદર? વિકસિત દેશો। આર્થિક વૃદ્ધિ કેવી હતી? આપણે પરિણાત્મક હતું। શું હતું? આર્થિક વૃદ્ધિ એ શું હતું? પરિણાત્મક હતું। ખાલી પરિણામ ઉપર ધ્યાન આપવામાં આવતું હતું, રેડી? ત્યાર પછી વાત કરું તો આર્થિક વૃદ્ધિ છે ને, આર્થિક વૃદ્ધિ એ ખાસ કરીને કેવા ગાળા માટે હોય છે? તો કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા તો પહેલી બાબત તો ખૂબ જ ઝડપી હોય। કેવી હોય છે? ઝડપી હોય છે। ત્યાર પછી આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી હોય છે અને જેમાં લોકોના મનોવલણ બદલાતા આ આપણે આર્થિક વૃદ્ધિની અંદર વાત કરી હતી। હવે આપણે આજે વાત કરીએ આર્થિક વિકાસની। કોની વાત કરવાના છીએ? આર્થિક વિકાસ। વિકાસ એટલે શું? તો જોઈએ આર્થિક વિકાસનો અર્થ, મીનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ। મીનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, રેડી? એની અંદર આપણે વાત કરીએ આર્થિક વિકાસની વાત કરીએ છીએ તો આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે? આર્થિક વિકાસ એ શું છે? આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? આર્થિક વિકાસ કેવા દેશની અંદર હોય છે? તો જોઈએ પહેલું તો કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા। એટલા માટે કે જે દેશો વિકાસ કરવાના છે એ દેશો પોતાનો વિકાસ કરવા માટે કઈ ને કઈ નવી ટેકનોલોજી, નવી ઉદ્યોગની નીતિ, નવા ક્ષેત્રોની અંદર રોકાણ, આવા કઈ ને કઈ પ્રયાસો
કરતા હશે એટલે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે। આવો આપણે એક ક્વેશ્ચન આવે 1 માર્ક્સ માં તો આપણે ખાલી 3 શબ્દ નાખવાના, સતત ચાલતી પ્રક્રિયા, જે દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે। એટલે કે સતત ને સતત પ્રક્રિયા ચાલતી હોય તો દેશની અંદર આવક પણ વધે છે અને સામાજિક રીતે પણ દેશનું માળખું છે એમાં ચેન્જ આવે છે। એટલે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેથી શું થાય છે કે દેશની અંદર આવકના સ્ત્રોત બદલાય છે એટલે આર્થિક માળખું અને સામાજિક માળખું બંને બદલાય છે। એટલે શું થયું કે લોકોની આવક વધશે તો સાથે સાથે પોતાની રહેણી કેણી બદલશે કે નહીં બદલે? બદલે કે નહીં બદલે? રેડી, આવક વધે તો લોકોની રહેણી કેણીમાં ચેન્જીસ આવે કે નહીં આવે? આવે। રેડી, એટલે આર્થિક અને સામાજિક માળખું બદલાય છે। આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે। બહુમુખી એટલે શું કે એક જ વસ્તુ ઉપર ખાલી ધ્યાન આપતું નથી, એક સાથે અનેક પ્રવૃત્તિઓનો વિકાસ થાય, સાથે સાથે એક સાથે કેટલી અનેક પ્રવૃત્તિઓનો વિકાસ થાય અને એની અંદર આવકના સ્ત્રોત વધે, એટલા માટે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુમુખી પ્રક્રિયા છે। કેવી છે? બહુમુખી। બહુમુખી એટલે એક કરતા વધારે। બહુમુખી એટલે શું? એક કરતા વધારે, જેમાં પરિણાત્મક પરિવર્તન સાથે ગુણાત્મક પરિવર્તન આવે છે। રેડી, આર્થિક પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે। ત્યાર પછી બીજો પોઈન્ટ, એમાં કેવા પરિવર્તન? તો એમાં પરિણાત્મક અને ગુણાત્મક કેવા પરિવર્તનો આવે છે? ગુણાત્મક। અને આમાં ખાલી કેવા પરિવર્તનો આવે છે? આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો ખાલી આવે છે, પણ આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે। ત્યાર પછી આવકમાં વધારો થતા, કારણ કે આર્થિક વિકાસનું મુખ્ય ધ્યેય શું? આર્થિક રીતે સદ્ધર થવું, આવક વધારવી, એ જ મુખ્ય ધ્યેય કે નહીં? આર્થિક વિકાસનું મુખ્ય ધ્યેય શું? આવક વધારવી। તો આવકમાં વધારો થતા માળખાકીય પરિવર્તનની અંદર જો તો કે ગરીબી, બેકારી, ભૂખમરો, ગરીબી, બેકારી, ભૂખમરો અને આવકની અસમાનતા, આ બધામાં શું થાય છે? ઘટાડો થાય। પણ એક સાથે ઘટાડો થતો નથી, કારણ કે આર્થિક વિકાસ છે ને એ ધીમી ચાલતી પ્રક્રિયા છે। કેવી છે? ધીમી ચાલતી। આ કેવી પ્રક્રિયા છે? ઝડપી ચાલતી પ્રક્રિયા છે। એટલે આવકમાં વધારો થતા માળખાકીય પરિવર્તનો, ગરીબી, બેકારી અને આવકની અસમાનતા ઘટે છે। આમ આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે। જો આપણે જોઈએ તો ઉપર મુજબ કે ભાઈ આર્થિક અને સામાજિક બંનેની અંદર માળખું બદલાય છે। રેડી, તો આર્થિક વિકાસ થાય તો માળખાકીય પરિવર્તનો આવે છે અને માળખાકીય પરિવર્તનોની સાથે સાથે બેકારી, ગરીબી અને ભૂખમરામાં ઘટાડો થાય છે અને સામાજિક અને આર્થિક ક્ષેત્રે વિકાસ થાય છે। તો આર્થિક વિકાસની અંદર ફરીથી આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। આર્થિક વિકાસની અંદર સામાજિક અને આર્થિક માળખું બદલાય છે। આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે। આર્થિક વિકાસમાં માળખાકીય પરિવર્તનો કેવા? ગરીબી, બેકારી, ભૂખમરો, આ બધી અસમાનતા ઘટે છે। રેડી, જેથી સામાજિક અને આર્થિક માળખું બદલાય છે। સમજાઈ ગયું? આ સમજાય કે આ ખાલી 4 થી 5 પોઈન્ટ યાદ રાખો એટલે તમે સરસ રીતે બધા પોઈન્ટ તમે લખી શકો। ઓકે, રેડી, સમજાઈ ગયું? સમજાય છે ને? કે ફરીથી ચલાવો બધાને? આમાં કેમેરા 15-20 ના દેખાય છે, બાકી બધા તો બાજુમાં કે કામમાં હોય ને, આજુબાજુ માડોશ પડોશમાં ગયા હોય। તમારે કેટલા આજ કોરોનાના કેસ આવ્યા, તમારા હગામ કોઈ વયું ગયું નથી ગયું? અમારે તો વયે ગયા।
આવી વાતચીત કરવા ગયા હોય ને, હા દોઢાઓ હોય મારી જેવા. ચલો હવે જોઈએ 2.2. બહુ સ્લો હાલે છે છોટે. રેડી? તો આર્થિક વિકાસની વ્યાખ્યા જોઈએ. આર્થિક વિકાસની વ્યાખ્યા આપને એક માઇકલ ટોડેરે આપેલી છે, એક આપેલી છે જીએમ મેયર અને એક છે મેકલઈ. મેકઅપ નહીં હો, ઘણા મેકઅપ સમજશે. મેકઅપ યાદ રાખો તો વાંધો નહીં, તમારે મેકઅપ ની વ્યાખ્યા લખવાની થાય. ઓકે, તો પહેલો જ પોઈન્ટ 1 માર્ક્સ ની અંદર એમ પૂછે કે માઇકલ ટોડેરે આપેલી આર્થિક વિકાસની વ્યાખ્યા જણાવો. તો એક જ શબ્દ યાદ રાખવાનો, કયો? આર્થિક વિકાસ એ બહુપરિમાણીય. બહુપરિમાણીય એટલે મેં તમને શું કીધું? એક કરતા વધારે પ્રવૃત્તિઓ એક સાથે થતી હોય આર્થિક વિકાસની અંદર, દરેક ક્ષેત્રનો એક સાથે ધીમે ધીમે વિકાસ થતો હોય એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા છે કેવી છે? બહુપરિમાણીય. માઇકલ ટોડેરોની વ્યાખ્યા યાદ આવી જાય. આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. ત્યાર પછી આ ચોટલિયા, આમાં તારે શું દેખાય છે? 12 9 ચોટલિયા. ઓકે ચલો, આર્થિક વિકાસ સેકન્ડ આપણે જીએમ મેયર ના મત મુજબની વ્યાખ્યા જોઈ છે. એની પણ આપણે પૂછે ભાઈ જીએમ મેયર ના મત મુજબની 1 માર્ક્સ ની વ્યાખ્યા આપો 1 માર્ક્સ માં આર્થિક વિકાસની. તો આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે, એવી પ્રક્રિયા છે કેવી કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે અને તે શરતોને આધીન રહી જ દેશની માથાદીઠ અને વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી વધારો દર્શાવે છે. આવું આપણે જીએમ મેયરે કીધેલું છે. કોણે? જીએમ મેયરે. તો આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે કે એવી પ્રક્રિયા છે શું? તો જેની અંડરમાં ગરીબી રેખામાં વધારો થતો ગરીબી રેખામાં વધારો ન થાય. સેકન્ડ શું કે છે? આવકની અસમાનતા ન થાય. આવકની અસમાનતા ન થાય અને બીજું દેશની અંદર ખાસ કરીને જે તે શરતોને આધીન જ કાર્ય કરવામાં આવે અને માથાદીઠ આવકમાં શું થાય? લાંબા ગાળે માથાદીઠ આવકમાં લાંબા ગાળે વધારો થાય. આ 3 પોઈન્ટ ખાલી જો એટલે જીએમ મેયર ની વ્યાખ્યા આવી જાય. ફરીથી ગરીબી રેખામાં વધારો ન થાય, આવકની અસમાનતા છે એમાં પણ વધારો ન થાય અને માથાદીઠ આવક છે ને એક સાથે નહીં વધે, ધીમા દરે સતત અને લાંબા ગાળા સુધી આવું થતું હોય ને આ 3 મુદ્દા, તો ત્યારે એને એમ કહેવાય કે જે તે દેશનો શું થાય છે? આર્થિક વિકાસ. શું થાય છે? આર્થિક વિકાસ. તો જીએમ મેયર ની વ્યાખ્યા ખબર પડી ગઈ. પેલી ટોડેરોએ આપેલી હતી કે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. અને જીએમ મેયરે એવું કીધું ગરીબીમાં વધારો ન થાય, આવકની અસમાનતા ન થાય અને જે તે શરતોને આધીનમાં રહી કાર્યો કરે અને ધીમે ધીમે માથાદીઠ આવકમાં શું થાય? વધારો. તો સમજાઈ ગઈ આપણે જીએમ મેયર ના મત મુજબ આર્થિક વિકાસની વ્યાખ્યા. ઓકે, હવે થર્ડ વન, ત્રીજું છે મેકલઈ ના મત મુજબ વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય? વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી, એટલે કે વસ્તી વધે કે ઘટે? વસ્તી વધે કે ઘટે એની સાથે કોઈ લેવા દેવા નથી. તેની સાથે લેવા દેવા છે? તો
તો કે વસ્તી વધે કે ઘટે એની સાથે નહીં, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી. એટલે ઉત્પાદનના સાધનો તમને ખબર છે ને, એની ઉત્પાદનના સાધનોની રીતમાં ફેરફાર થાય અથવા ઉત્પાદનના સાધનોનો ઉપયોગ વધે. ઉત્પાદનના સાધનોનો ઉપયોગ વધે એવી પ્રક્રિયા. ત્યાર પછી પાછો એની પોઈન્ટ આપણે ઉપર જોયો એમ કે માથાદીઠ આવકમાં સતત વધારો થાય. સતત વધારો થાય એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે કે નહીં આવે? રેડી, લોકોનું જીવન ધોરણ છે ઊંચું આવશે અને એના સાથે શું કીધું કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહેવાય. 3 જ પોઈન્ટ, વસ્તી વધે કે સ્થિર રહે, ઉત્પાદનના સાધનોનો ઉપયોગ સતત થતો રહે. ઉત્પાદનના સાધનો વપરાય તો ઉત્પાદન વધશે કે નહીં વધે? ઉત્પાદન વધે તો માથાદીઠ આવક વધે કે ન વધે? માથાદીઠ આવક વધે તો લોકોનું જીવન ધોરણ સુધરે કે ન સુધરે? હું કહું છું સમજાઈ ગયું ને? રેડી, આખું તમને લઉં તો પેલા કે ઉત્પાદનના સાધનો વપરાય. ઉત્પાદનના સાધનો વપરાય એટલે ઉત્પાદન વધે. હા, ઉત્પાદન વધે. ઉત્પાદન વધે રેડી એટલે તો લોકોની માથાદીઠ આવક વધે. હા, માથાદીઠ આવક વધે તો માથાદીઠ આવક વધે તો જીવન ધોરણ બદલાય. જીવન ધોરણ બદલાય તો એવું કહેવાય કે ભાઈ આર્થિક વિકાસ થયો. સમજાણું કે ન સમજાણું? સમજાય છે? ઉત્પાદનના સાધનોનો ઉપયોગ વધે એટલે શું થયું? ઉત્પાદન વધે. ઉત્પાદન વધે એટલે માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક વધે એટલે લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સુધારો કરશે એટલે જીવન સુધરે. જીવન સુધરે એટલે લોકોને એમ કહેવાય કે ભાઈ દેશની અંદર આર્થિક વિકાસ થયો છે. તો સમજાઈ ગઈ ત્રણેય વ્યાખ્યા. પહેલી આપણે કીધી રીતે માઇકલ ટોડેરોએ, બીજી કીધી હતી જીએમ મેયરે અને ત્રીજી આપણે જોઈ મેકલેના મત મુજબ. આ 3 માંથી કોઈ પણ એક વ્યાખ્યા આપણે આર્થિક વિકાસની પૂછે તો આપણે આવડવી જોઈએ. હવે છે આર્થિક વિકાસના લક્ષણો. એના લક્ષણો જો રેડી, આપણામાં લક્ષણો હોય ને, કેમેરો ઓન ઓફ રાખી અને સાઈડમાં કઈક બીજું પ્રક્રિયા કરવી, રેડી, આવા આપણામાં લક્ષણો હોય. અથવા આયા નાની ના બધું કરવું, તો આના લક્ષણો છે. લક્ષણો એટલે લક્ષણો. લક્ષણોને ઇંગ્લિશમાં કહેવાય છે કેરેક્ટરિસ્ટિક. શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક. તો આર્થિક વિકાસના લક્ષણો તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ 3 માર્ક્સની અંદર હોય સવાલ આપેલો છે. આર્થિક વિકાસના લક્ષણો છે તો તમે જુઓ તો કેટલા લક્ષણો છે? 7 જેટલા લક્ષણો છે. કેટલા છે? 7. પહેલું છે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. માંગમાં પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા વધે છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે અને અમુક તબક્કા બાદ વિકાસ સ્વયંભૂ હોય છે. આ 7 પોઈન્ટ એવું છે કે જે આર્થિક વિકાસ છે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કોઈ પ્રક્રિયા ચાલે એટલે એમાં પરિણાત્મક કે ગુણાત્મક એવા પરિવર્તનો આવે. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યારે આવે? કે જ્યારે એની માંગમાં વધારો થાય. માંગમાં વધે ક્યારે? શ્રમ ગતિશીલ થાય ત્યારે. શ્રમ ક્યારે ગતિશીલ થાય? મૂડી જોઈ કે ન જોઈ? મૂડી વધે તો. અને મૂડી ક્યારે વધારે? મૂડીની વધારે જરૂર ક્યારે પડે? ટેકનોલોજી નવી નવી આવે તો. અને આ બધું થયું એટલે ઓટોમેટિક દેશનો આર્થિક વિકાસ થાય કે ન થાય? સમજાણા સાથે 7 પોઈન્ટ. આને આપણે ડિટેલમાં સમજવાના છે એટલે તમને વધુ સમજાઈ જશે. પહેલું છે આપણે જોઈએ છે આર્થિક વિકાસના લક્ષણોની અંદર પહેલું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે જોઈએ છે આર્થિક વિકાસના લક્ષણો. એમાંનું પહેલું છે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા? સતત ચાલતી પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં અને નિયત ક્રમમાં પણ કેવી પ્રક્રિયા છે? ધીમી. કેવી છે? સતત તો ચાલે છે પણ કેવા દરે ચાલે છે? ધીમા દરે. રેડી, સતત ચાલતી પ્રક્રિયા છે પણ ધીમા દરે ચાલે છે. તો આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ સતત ચાલતી પણ ધીમી અને કેવી છે? મજબૂત. રેડી, મજબૂત છે એટલે ધીમે ધીમે. ઘણા રિઝલ્ટ છે ને એક 70 થી 90% 40 થી 70% નો થાય, 40 ના 45 પછી કોઈ 65 નો થાય. એટલે ઘણા કેવું થાય એકવાર 40 ના 70 બીજી વાર 35 આવે. આવું નહીં.
ધીમે ધીમે રીડિંગ કરે પણ એવી રીતનું કરે ભલે આ વખતે 5% આવતી વખતે બીજા 5%, જ્યારે વાર્ષિક પરીક્ષા બોર્ડની આવે ત્યાં સુધી 70% પહોંચી જવું આવું હોવું જોઈએ. 70 વાળા 75, પણ તો એક વાર 40 ના 70 ને બીજી વાર 70 ના 35, તો આવું થવું જોઈએ નહીં. ધીમા દરે પણ મજબૂત હોવું જોઈએ. સમજાય છે? જે કામ કરો એ ધીમે કરો પણ કેવું કરવાનું? મજબૂત, કે બીજી વાર જોવું ન પડે. એટલે ઇન શોર્ટ એવું કહી દઉં કે તમે અત્યારે જે વાંચો એ ધીમા દરે વાંચો, પણ એવું વાંચો કે બોર્ડની પરીક્ષા પર આવે ત્યાં સુધી તમે ન જોવ તો પણ ચાલે. ધીમા દરે વાંચો પણ એવું વાંચો કે જે તમારે લાંબા સમય સુધી જોવું ના પડે. ત્યાર પછી કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. જો વાંચવું 1-2 દી વાંચવું બહુ ઈઝી છે, પણ સતત વાંચવું 4-5 કલાક એ તો બહુ અઘરું કામ છે. ઓકે, વાંચી લઈએ 1-2 કલાક, પણ દરરોજ વાંચવું જાતે ટેવ પાડવી અઘરું કામ છે કે નથી? સાચી વાત કે? તો વિકાસમાં આવી જ વાત છે. વિકાસની પ્રક્રિયા તો શરૂ કરી દેવાય, પણ એને જાળવી રાખવી કેવી છે? ખૂબ જ મુશ્કેલ. તો જાળવવું કેવું છે? મુશ્કેલ. અને થર્ડ પોઈન્ટ, સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય, પરંતુ સમય જતા વિકાસની પ્રક્રિયા ધીમી પડે. શરૂઆતમાં આપણે વાંચીને 2-3 કલાક, એક ધારા 5 કલાક વાંચવા બેહો એટલે 2 કલાક એક ધારો વાંચો તો ઝડપી વચાય, અને બાકીની 3 કલાકમાં કેવું વચાય કે પેલી 2 કલાકમાં વાંચ્યું ને એના કરતા 3 કલાકમાં ઓછું વચાય. સાચી વાત કે ખોટી વાત? તો વિકાસમાં આવું છે. શરૂઆતમાં ઝડપી થાય, પણ એક સમય એવો આવે કે બધા ક્ષેત્રોની અંદર સ્થિર થઈ જાય. એટલે વિકાસ આવક તો વધતી હોય પણ ધીમા દરે વધતી હોય. કેવી હોય છે? ધીમા દરે. તો સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય છે? શરૂઆતમાં પછી તો ધીમી જ હોય છે. શરૂઆતમાં ઝડપી હોય છે, અને સમય જતા કેવી થાય છે? તો કે સમય જતા ધીમી પડી જાય છે. આપણી જેમ રેડી, આપણી જેમ. કોઈ એમ કે ભાઈ હાલો અત્યારે ખબર છે કે ભાઈ જે એક્ઝામની ડેટ કઈ ચેન્જ થઈ નથી, તો 10 તારીખે એક્ઝામ છે, તો મળી કન્ટિન્યુ વાંચવા. રેડી. અને પછી એમ કીધું કે ભાઈ કદાચ એક્ઝામ તમારી 15-20 દિવસ પાછળ જાય, તો એવા મોજમાં આવી જાય કે વાંચવાનું એટલું બધું ધીમું કરી આવે કે 2-3 થી 48-70 કલાક ભૂલી જ જાય. 24 કલાક 48 કલાક 72 હાઈસ 15-20 દી પાછળ ગઈ, પણ સરકારે ખરેખર થોડી મોડી ડેટ ચેન્જ કરવી જોઈએ એટલે વાંધો ન આવે. અમુક ને ગાલા અસાઇનમેન્ટ નો પ્લાનિંગ હોય પૂરો થઈ જાય, જે વાંચવાનું હોય બધું પૂરું થઈ જાય. સાચી વાત ને? રેડી. ઓલા બહુ તડકો લાગતો લાગે છે. ક્યાં તડકે છો? મેં કીધું તડકો લાગતો હશે. કઈ વાંધો નહીં હો. ચલો, તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ખબર પડી ગઈ? હવે બીજું, પરિણાત્મક અને ગુણાત્મક. બીજું આપણે કયું જોયું છે આર્થિક વિકાસનું લક્ષણ? તો કે પરિણાત્મક અને ગુણાત્મક. કેવું? ગુણાત્મક. તો જોઈએ, આર્થિક વિકાસ ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક, અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો. રેડી. એને શું કહેવાય? ગુણાત્મક. પરંતુ ગુણાત્મક પરિવર્તનમાં વધારો. એક જ શબ્દ જો, પરિણાત્મક એટલે શું અને ગુણાત્મક એટલે શું? પરિણાત્મક એટલે શું? તો કે આર્થિક વિકાસ ઉત્પાદનમાં વધારો. ઉત્પાદનમાં વધારો ડાયરેક્ટ પરિણામ જોવાય. કેટલું ઉત્પાદન થયું, કે રેડી કયા ક્ષેત્રમાં થયું એવું કઈ જોવાતું નથી. કોના દ્વારા આવક વધી એવું નહીં. ઉત્પાદનમાં વધારો એ પરિણાત્મક. અને સંશોધનો દ્વારા નાની નાની બાબતોને એક વસ્તુમાં જે નિરીક્ષણ કરીને જે કરવામાં આવે એને શું કહેવાય? ગુણાત્મક. સમજાણું? પરિણાત્મક ને ગુણાત્મક. સીધો ઉત્પાદનમાં વધારો, કયા ક્ષેત્રમાં કેટલો થયો, કયા સાધનો દ્વારા થયું, કઈ નહીં, બસ ઉત્પાદન કેટલું થયું, પરિણામ આરે સીધું એને લેવા દેવા છે. અને સંશોધન દ્વારા એટલે લોકો તમને શું પૂછે? ભાઈ તાર 12માં ટકા કેટલા આવ્યા? કેમ આવ્યા એમ નહીં પૂછે. કેટલું વાંચ્યું એ પૂછે નહીં. કેમ? તમે એમ કે મારે 60% આવ્યા, અમારે ઓલા 70% આવ્યા. આવું કરે. રેડી. પરિણાત્મક ઉપર લોકોને જોવાનું છે, ગુણાત્મક ઉપર ધ્યાન નથી રાખતા. ભાઈ એ વ્યક્તિ નબળો હતો, 10માં 40% હતા, તો આમાં 60% આવ્યા, તો બહુ સારી વાત કહેવાય ને? સાચી વાત કે નહીં? એનામાં ગુણાત્મક રીતે સુધારો થયો કહેવાય કે નહીં? આપણે આવું જોતા નથી, સીધા પરિણામ અમે વાત કરીએ છીએ. આપણે પરિણાત્મક અને ગુણાત્મક બે ખબર પડી ગઈ?
આપણું બીજું લક્ષણ જોયું, કેનું જોયું? આર્થિક વિકાસનું. ઘણા ભૂલી જાય, આ તો આર્થિક વૃદ્ધિનું હાલતું લાગે છે. આર્થિક વિકાસનું છે હો, જાગતે રહેના. ઓકે, સરસ. તો આપણે ઉત્પાદનના સાધનોમાં જે ઉત્પાદનમાં વધારો થાય એ પરિણાત્મક, અને સંશોધનમાં જે નાની નાની બાબતો ખ્યાલ રાખીને એને કહેવાય છે ગુણાત્મક. તો આ બંને પોઈન્ટ ખબર પડી ગયા. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એ ખબર પડી ગઈ. એ પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. અને ત્રીજું લક્ષણ માંગમાં પરિવર્તન. એ તો ખબર જ છે, માંગમાં પરિવર્તન ક્યારે આવે? તમારી આવક વધે તો આવે કે ન આવે? આવે કે ન આવે? માંગમાં પરિવર્તન સીધી જ વાત છે ને. પેલા તમે 20,000 કમાતા હોય, સીધા તમે 50,000 મળો કમાવા, તો તમારા 30,000 વધારાની આવક થાય તો તમારી આ માંગ વધશે કે નહીં વધે? વધે કે ન વધે? તો આવક સાથે સંબંધ છે કે નહીં? આવક વધે તો માંગ વધે કે ન વધે? સાચી વાત કે ખોટી વાત? હા, તો આ એક જ વસ્તુ છે. માંગમાં પરિવર્તન ક્યારે આવે? તો વિકાસ થવાથી લોકોની આવક વધે છે. આવક વધે એટલે રુચિ બદલાય, તમારી અભિરુચિ બદલાય, તમારી જીવન જીવવાની જે સ્ટાઇલ છે એમાં ચેન્જ આવે કે ન આવે? હે, પેલા 2-3 મહિને 4-5 મહિને પીઝા ખાવા જતા હોય, ને આવક કોઈ દી તો મહિને એકવાર જાય. સાચી વાત કે નહીં? રેડી? તો બહાર ખાવા જાય, રખડવા જાય, વર્ષમાં 5 જોડી કપડા જાય, 10 જોડી, કેમ? સીધી 2 થી 3 ગણી આવક વધી ગઈ હો. આવક વધી એટલે રુચિ બદલાણી. તો જુઓ, તમારી રુચિ બદલાય એટલે માંગ બદલાય, એટલે પેલું આવક વધે. રુચિ બદલાય, રુચિ બદલાય એટલે તમે શું કરો? ચીજ વસ્તુઓની માંગમાં શું કરો? વધારો કરો. એટલે માંગ બદલાય. અને વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે, ત્યારબાદ મોજ શોખની અને સુખ સગવડ. રેડી ને? પેલા આપણે માંડ ખાંડ ખાવાનું થતું હોય, રેડી? કાંક ઓછી આવક હોય એટલે, અને ઓછી આવકમાંથી થોડીક આવક વધી એટલે પ્રાથમિક જરૂરિયાત આપણે એકદમ સરસ મસ્ત રીતે સંતોષાઈ જાય. એટલે આપણે કઈ વસ્તુની માંગ કરશું? ભૌતિક ચીજ વસ્તુઓની, મોજ શોખની. અત્યાર સુધી સાદો મોબાઈલ વાપરતા, આવક વધી એટલે સારો ફોન વાપરીએ. અત્યાર સુધી 2 વ્હીલ હતી તો 4 વ્હીલ લઈએ. અત્યાર સુધી ઉનાળામાં 41 ડિગ્રી તાપમાનમાં ગરમીમાં રહેતા તો એસી લઈ લઈએ. રેડી? અત્યાર સુધી નાનું ટીવી હતું તો મોટું ટીવી લઈ લઈએ. આ મોજ શોખની વસ્તુઓ વધારો કે ન વધારો? હે, આવક વધે તો. પણ આવક વધવી જોઈએ. ક્યારે વધે? તો એમાં તો બહુ મોટો તો બધે નડે હો. તો બહુ નડે, આપને તો બહુ નડે છે. રેડી? તો માંગમાં પરિવર્તન ક્યારે? તો આવક વધે. આવક વધે એટલે લોકોની રુચિ બદલાય, લોકોની રુચિ બદલાય એટલે માંગ વધે. માંગ વધે એટલે પેલા કઈ વસ્તુની માંગ થાય? પ્રાથમિક વસ્તુની. આ પૂરી થઈ જાય પછી કઈ આવશે વસ્તુની માંગ? તો કે ભૌતિક. ભૌતિક ચીજ વસ્તુ. સમજાઈ ગયો? સમજાઈ ગયો? આ ત્રીજો પોઈન્ટ સમજાઈ ગયો. માંગમાં પરિવર્તન એક જ વસ્તુ શું હોવી જોઈએ? માંગ વધે. માંગ વધે, રુચિ બદલાય, રુચિ બદલાય એટલે આવક શું કહેવાય? આવકની અંદર માંગ વધે, રુચિ બદલાય, રુચિ બદલાય એની અંદર લોકો પ્રાથમિક ચીજ વસ્તુઓની માંગ કરશે. પ્રાથમિક પછી જીવનની ભૌતિક સુખ સગવડ છે. સાચી વાત ને? ઓકે, આ ચોથો પોઈન્ટ આપણે જોયું, આર્થિક વિકાસનું કેરેક્ટર એટલે લક્ષણ. પાંચમું, શ્રમની ગતિશીલતા. શ્રમની ગતિશીલતા ક્યારે વધે? તો પહેલી વસ્તુ કે ઉત્પાદનના સાધનો વધે. હા, ઉત્પાદનના સાધનોમાં વધારો થયો એટલે નવા નવા ઉદ્યોગો થશે. હા, ઉદ્યોગો થશે. હા, લોકોની આવક વધશે. હા, લોકોની આવક વધે એટલે લોકો જેને ભણવાનું છે, અરે તો એને શિક્ષણ મળશે. શિક્ષણ મળે. હા, વાહન વ્યવહારની સુવિધા મળે. હા, આ બધું થાય એટલે શ્રમ શું બને? ગતિશીલ બને. શું બને? ગતિશીલ. ફરીવાર, આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશના લોકોની માંગમાં પરિવર્તન આવે તથા શિક્ષણ અને વાહન વ્યવહાર વગેરે સગવડનું પ્રમાણ વધવાથી શ્રમ છે ગતિશીલ. હવે અભણ લોકો હોય અને ક્યાંક બહાર જવું હોય તો ન જઈ શકે, પણ તમારા જેવા હોશિયાર, 12 સુધી ભણેલા, ઇંગ્લિશ આવડતું હોય, બધી વાંચતા લખતા આવડતું હોય, નોલેજ હોય તો બહાર જઈ શકો કે ન જઈ શકો? તો શ્રમ ગતિશીલ બને કે ન બને? 1 થી 5 ભણેલો હોય ને કોલેજ કરેલ, સારું એજ્યુકેશન મેળવેલ વ્યક્તિ હોય તો ગમે ત્યાં ગમે એ કામ આપવું આવડે કે ન આવડે? હિન્દી કીધું હોય, કોઈ ઇંગ્લિશ કીધું હોય, છેલ્લી બાકી બાવા હિન્દીમાં બોલી કાઢી કે ન કાઢી શકી? હે, સાચી વાત ને? તો આ તમારે છે આવા ગતિશીલ શ્રમ થાય છે આર્થિક વિકાસની અંદર. મૂડી સર્જનમાં વધારો. મૂડી સર્જનમાં વધારો એટલે શું? તો ખાસ કરીને
મૂડી સર્જનમાં વધારો એટલે શું? તો કે ભાઈ લોકોની આવક વધશે. સાંભળો, તમારી આવક વધી તો તમે પહેલા શું કરશો? તમારી જરૂરિયાતની વસ્તુ કરી. જરૂરિયાતની વસ્તુ પર તમે શું વિચારશો કે ભાઈ મારી પાસે વધારાના પૈસા છે ને, તો મારી સાઈડ ઇન્કમ થાય એવો તમે ક્યાંક નવું રોકાણ કરો કે ન કરો, નવો ધંધો કરો કે ન કરો, તો તમે આવું કરશો એટલે પાછી એમાંથી મૂડી મળશે કે નહીં? કે ના ના, આપણી પાસે વધારાના પૈસા આવે છે ને એમાં નવો ધંધો કરી નુકસાની કરી નાખવી છે. ધંધામાં આવું કોઈ વિચારશે? નફો કરવાનો વિચારશે કે નહીં વિચારે? તો લોકો શું કરશે? જે આવક વધે છે ને એ વધારાની આવકનું ક્યાંક રોકાણ કરશે. વધારાના આવકનું રોકાણ કરીને પાછી એમાંથી બીજી આવક મળશે. એટલે આવી રીતનું મૂડી સર્જન થાય કે ન થાય? સમજાય છે હું કહું છું? એ મૂડી સર્જન થાય કે ન થાય? થાય. સેવિંગ કરીને બીજે ક્યાંક રોકાણ કરો, નવી આવક થઈ શકે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા નવા સાહસિકો આગળ આવે છે, મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો થાય છે. કારણ કે માંગ વધશે એટલે નવા નવા સાહસિકો રોકાણ કરવા માટે આવશે. કારણ કે લોકોની આવક વધે એટલે લોકોને એમ થાય કે ભાઈ આ વસ્તુની માંગ છે તો આપણે આવો ધંધો કરવો જોઈએ, એટલે એવો ધંધો કરે ને પાછી એમાંથી નવી આવક મેળવશે કે નહીં મળે? એટલે મૂડી સર્જન થાય કે ન થાય? થાય ને? સમજાય છે ને હું કહું છું? કે સાહેબ મજા આવે છે, તમારો અવાજ છે ને મજા આવે, આલડા જેવો જોકા આવે છે એટલે આજ કરી છીએ અમે. હો જરા સાંભળજો અને નો સમજાય તો પાછા કેજો. ટેકનોલોજીમાં ફેરફાર. રેડી? હવે તમે જુઓ તો પેલા તમારી જે જૂની ટેકનોલોજી હતી, લોકોએ પેલા તો જોયું નહોતું, પણ 20 વર્ષ પહેલા 20 કરોડના 25 કરોડના નાના લોકો ઉદ્યોગમાં સાહસ કરી આગે. પણ આજે લોકો છે એ ઉદ્યોગમાં સાહસ કરે છે અને એનું કારણ શું છે? આટલા બધા ઉદ્યોગમાં રૂપિયા રોકવાનું કારણ એના માટે, અને એટલું બધું મોંઘું કેમ? કે નવી નવી ટેકનોલોજી, કેવી નવી નવી ટેકનોલોજી આવે, મોંઘી ટેકનોલોજી આવે. બહારથી તમે બીજા દેશમાંથી નવી ટેકનોલોજી મંગાવો તો એ મોંઘી પડે, એટલે તમારું ઉદ્યોગની અંદર રોકાણ કેવું થઈ જાય છે? વધારે થઈ જાય. તો ટેકનોલોજીમાં ફેરફાર આવે તો પણ સમજવું કે આર્થિક વિકાસ થયો છે. વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે લોખંડ કોલસા ઉપર આધારિત ટેકનોલોજી અપનાવવાથી વિકાસ દર થાય. એવું કે છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે હું તમને સરસ વાત કરું તો પેલા ટ્રેન છે, ટ્રેન ખબર છે કોલસાથી હાલતી, ખબર છે? અહીંયા જો કોલસો છે કીધું છે, પાણી ઉપર આધારિત. તો કે આવી જે બધી ટેકનોલોજી છે એની જગ્યાએ શું કરવું જોઈએ? નવી ટેકનોલોજી આવે ને એની તમે જો કામ કરો તો તમારો વિકાસ કેવો થઈ શકે છે? ઝડપી થઈ શકે છે. સમજાય શું કહું છું? સમજાય છે ને? ટૂંકમાં નવી ટેકનોલોજી વાપરો એટલે એમ થાય કે ભાઈ નવી ટેકનોલોજી તમે ક્યારે વાપરશો? તમારી આવક વધી હોય તો વાપરી શકો કે ન વાપરી શકો? હા, તો આવક ક્યારે વધી? તો ભાઈ દેશનો વિકાસ અથવા વ્યક્તિનો કઈક આવક છે બીજા સ્ત્રોત, નાના નાના સ્ત્રોતમાંથી વધી હોય તો જ વ્યક્તિ આવડું બધું સાહસ કરી આગે અને આવકમાં વધારો થાય એટલે નવી નવી ટેકનોલોજી પણ વાપરી શકે. તો ટેકનોલોજીમાં જે ફેરફાર છે એ પણ આર્થિક વિકાસનું લક્ષણ છે. અને આ બધું થાય આ સાથે 7 લક્ષણોમાં ફેરફાર આવે. રેડી? આર્થિક વિકાસ સતત ચાલે, પરિણાત્મક ને ગુણાત્મક પરિવર્તન આવે, માંગમાં પરિવર્તન આવે, શ્રમની ગતિશીલતા વધે, મૂડી સર્જનમાં વધારો થાય, ટેકનોલોજીમાં વધારો થાય, એટલે ઓટોમેટિક દેશનો વિકાસ છે સ્વયંભૂ ચાલતો થાય. આ સાથે 7 લક્ષણો સમજાઈ ગયા. એને એકવાર પાછું વાંચવું પડે, ટાઈમ મળે તો વાંચવું પડે. એટલે વાંચવું પણ જોઈએ સાથે સાથે, તો વાંધો આવશે નહીં. હવે આપણે 2.2.3 આર્થિક વિકાસની મર્યાદા. આર્થિક વિકાસની મર્યાદાઓ. એવું નથી કે આનાથી ફાયદા થાય, ગેરફાયદા હોય, લિમિટેશન જોઈએ. તો આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે પણ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. એવું ન કહી શકાય. આર્થિક વિકાસ એવું કે છે કે આર્થિક વિકાસથી દેશની પ્રગતિ થાય છે. દેશની પ્રગતિ થાય તો એવું માની શકાય કે બધા લોકોની પ્રગતિ થઈ? બધા લોકોની હરખી આવક વધશે? નહીં વધે ને. રેડી? તો દેશનો વિકાસ થાય છે પણ બધા લોકોનો વિકાસ એવું નથી બની શકતો. તો દેશની પ્રગતિ થાય સાચી વાત છે, પણ માનવ વિકાસ, રેડી, માનવ વિકાસનો માપદંડ બની શકતો. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આર્થિક વિકાસ સમાજમાં થતા પરિવર્તન સમાવેશ છે પણ તેને માપવાનું કાર્ય. હવે એવું કહી શકાય કે ભાઈ દેશની માથાદીઠ આવક વધી, રાષ્ટ્રીય આવક વધી, તો કયા લોકોને કેટલી આવક વધી આ માપી શકાય આમાં?
આપણા દેશની અંદર તમે જુઓ તો એકદમ ગરીબ વર્ગ છે, મિડલ ક્લાસ છે, અપર મિડલ ક્લાસ છે અને ધનવાન લોકો છે. તો આમાં એવું ન માપી શકાય કે ભાઈ ગરીબ લોકોની કેટલી આવક વધી, મિડલ લોકોની, અપર મિડલ લોકો અને ધનવાન, આવું આપણે અલગ અલગ પોઈન્ટ સાથે માપી શકતા નથી. એટલે આર્થિક વિકાસ એ માપવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. માપવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. અને ત્રીજો પોઈન્ટ, આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે, પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું ન કહી શકાય ને. બધા લોકોનું સારું સારું જીવન છે, બધા લોકો સારી મર્સિડીઝ ફોર વ્હીલ વાપરે છે, બધા લોકોને ભૌતિક ચીજ વસ્તુઓ મળે છે? નથી મળતી. રેડી? તો જીવન ધોરણમાં સુધારો થાય જીવન ધોરણમાં સુધારો થયો છે તેવું કહી શકાય નહીં. તો 3 હું દેશની પ્રગતિ છે પણ વિકાસનો સાચો માપદંડ બની શકતો નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. જીવન ધોરણમાં સુધારો થયો તમામ લોકોનો એવું કહી શકાય નહીં. આ આપણે જોઈશું મર્યાદાઓ. આવી આપણે યાદ રહી જાય 3 મર્યાદાઓ યાદ રહી જશે ને? ઓકે. હવે ત્યાર પછી મેં તમને કીધું તો ખબર છે કે આપણે જે તમને YouTube ની અંદર પહેલા લોકડાઉનમાં લેક્ચર લીધા હતા ને 20 ને 25 ને 30 મિનિટ ના વિડિયો લેક્ચર હતા. એટલે આ વખતે મેં એકાને PDF કરી અને મર્જ કરી દીધી. જો આ ત્રીજા લેક્ચર નું છે એનું આપણે તફાવત પણ આજે જોઈ લઈએ, કારણ કે ત્રીજા લેક્ચરમાં ખાલી આપણે તફાવત જ જોયો તો 22 મિનિટનો. રેડી? તો આપણે જોઈ લઈશું. રેડી? તફાવત જોઈ લઈએ. આપણો 2.3 જે પોઈન્ટ છે કયો છે? 2.3 લખાતું ચાલુ રાખજો. હું 1 મિનિટ છોકરા. પતી ગયું? બંધ ગયા? જો માં તફાવત કરવાનો છે. તો આપણે તફાવત જોઈ લઈએ. 2 મિનિટ. આવું ટેકનોલોજી છે, ટેકનોલોજીમાં આવું થાય. તમને ખબર જ છે ટેકનોલોજી આપણે ઘણીવાર મોબાઈલ હેંગ થઈ જાય છે, કઈ ન હોય તો સમજે છે. તો ચલો 2.3 છે વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો. તફાવત ખાસ ધ્યાન રાખજો, કરી જ નાખો, કારણ કે તમને તફાવત આવડશે ને તો આના 1 માર્ક્સ ના ક્વેશ્ચન આવશે, MCQ આવશે, તમને આવડી જાય. સમજે છે તમને? તફાવત બહુ ઇમ્પોર્ટન્ટ છે. તફાવતની અંદર તમારે પહેલા મુદ્દા, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ મુદ્દા પણ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. તો આપણે આગળ જોયા એ જોઈએ. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતા કંઈક વિશેષ છે. જોયું? આર્થિક વિકાસ કોના કરતા વિશેષ છે? આર્થિક વૃદ્ધિ કરતા કંઈક વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી. આર્થિક વૃદ્ધિમાં લોકોના મનોવલણ બદલાતા નથી, જ્યારે આર્થિક વિકાસમાં આ બધા તફાવત નીચે તમને ડિટેલમાં આપ્યા છે, ફટાફટ તમને તફાવતમાં સમજાવી દઈશ આગળ. આર્થિક વૃદ્ધિમાં લોકોના મનોવલણ બદલાતા નથી, પણ આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું બદલાય છે, લોકોનું જીવન ધોરણ બદલાય છે. તેથી જીરાલ્ડ મેયરે જણાવ્યું છે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. એટલે આપણે પ્લસ કહીએ ને એ. આપણે 1 માર્ક્સ ની અંદર એવું પૂછે, જીરાલ્ડ મેયરે શું જણાવ્યું છે? તો કે વિકાસ વત્તા વૃદ્ધિ. આવું કોણે કીધેલું છે? જીરાલ્ડ
મેયરે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. ત્યારે શું થાય છે? વિકાસ. વૃદ્ધિ અને સાથે સાથે જે પરિવર્તનો જોવા મળે તો એને કહી શકાય વિકાસ. હવે આપણે મુદ્દા આ એટલે આર્થિક. આ એટલે શું? આર્થિક વિકાસ. અને આ એટલે આર્થિક વૃદ્ધિ. ને ખાલી કહો કે આ ક્યાં છે એવું? આ એટલે આ જ. આ નથી. આ એટલે આર્થિક. તો પેલો અર્થ જોઈએ. આર્થિક વિકાસ એ શું કીધું છે? આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આ શું છે? ઘટના છે. એટલે એવું થયું કે વિકાસ તમારો કેવી રીતનો થયો? ધીમે ધીમે થાય છે આર્થિક વિકાસ. અને ઘટના એટલે શું? થયું કે ન થયું? રેડી? તો એક જ પોઈન્ટ યાદ રાખવાનો. આર્થિક વિકાસ એ શું છે? પ્રક્રિયા. આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના. સમજાય છે? આર્થિક વિકાસ એ શું છે? પ્રક્રિયા. અને આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના. કે ભાઈ શેમાં કેટલું વધ્યું? ઘટના ઉપર આધારિત છે. વધ્યું કે ઘટ્યું? કેટલું વધ્યું કેટલું ઘટ્યું એ. અને પ્રક્રિયા એટલે વધે છે પણ ધીમે ધીમે વધે છે. રેડી? આવું બધું જોવાનું એ આર્થિક વિકાસનું કામ છે. અને આર્થિક વૃદ્ધિ એ ખાલી ઘટના ઉપર આધારિત છે. પરિવર્તન આવી એટલે આર્થિક વિકાસ. રેડી? તો આર્થિક વિકાસ પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર શું છે? પરિણાત્મક પરિવર્તન છે. સાધનો. આર્થિક વિકાસમાં અર્થતંત્રના વણ વપરાયેલા સાધનો વપરાશમાં લેવાનો પ્રયત્ન. એટલે કે જે સાધનો જે વણ વપરાયેલા હોય ને તો આર્થિક વિકાસ થાય ને તો એને કામે લગાવવાના. જે સરકારી જે સાધનો હોય, રેડી, કોઈ વસ્તુ પડેલી હોય તેને સાધનો લગાવો એટલે શું થશે? નવા નવા લોકોને કામ મળશે. નવો નવો ઉદ્યોગ ધંધો શરૂ થશે. તો આર્થિક વિકાસમાં અર્થતંત્રના વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં આવો કોઈ પ્રશ્ન થતો જ નથી. સાધનો નો આયલા નહીં, ફરીથી ચાલુ કરો. નથી આયલા તો ફરી ચાલુ. પુનઃ ફાળવણી. કેનો? પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે. જો આર્થિક વૃદ્ધિમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. ફરીવાર આર્થિક વિકાસમાં અર્થતંત્રના વણ વપરાયેલા સાધનો જે પડ્યા હોય એને ઉપયોગમાં કેમ લેવા, કેવી રીતે લેવા, શું ઉપયોગ કરવો, આવો પ્રશ્ન થાય છે. અને આર્થિક વૃદ્ધિમાં શું થાય છે? એકવાર ઉપયોગમાં આવી ગયા તો ફરીથી ઉપયોગ કરો, પાછો ફરીથી ઉપયોગ કરો. તો વણ વપરાયેલા સાધનો છે એને ફરીથી પુનઃ ફાળવણી થાય એની ઉપર ભાર મૂકવામાં આવે છે. સમજાય છે? પેલું આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક. ઓલામાં ખાલી પરિણાત્મક. સાધનોની વાત કરીએ તો વણ વપરાયેલા સાધનો કેમ વાપરવા એ પ્રશ્ન છે. ઓલામાં પ્રશ્ન નથી. એમાં વધારે પુનઃ ફાળવણી થાય એવો ભાર મૂકવામાં આવે છે. કયા દેશો? આમાં કેવા દેશો? વિકાસશીલ દેશો સાથે. આ કેવા છે? વિકસિત દેશો. દેશોનું ઉદાહરણ આપ્યું છે. ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા કેવા દેશો છે? તો આ વિકાસશીલ દેશો. અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ આ કેવા દેશો છે? તો વિકસિત દેશો. આમાં ડિટેલમાં કઈ સમજાવવું નહીં પડે ને કે ભાઈ અમેરિકા, તો અમેરિકાની વસ્તી 33 કરોડ છે. રેડી? ત્યાંના રાષ્ટ્રપ્રમુખ બાઇડન છે. નવા જૂના હતા એ ડોનાલ્ડ. આવું કઈ સમજાવવું જ નહીં પડે ને. સમજાય છે ને? હા. રેડી? ત્યાર પછી માપવાનું કાર્ય. આર્થિક વિકાસ ચોક્કસ રીતે માપવાનું કાર્ય કેવું છે? ખૂબ જ મુશ્કેલ. આ માપવાનું કાર્ય કેવું છે? સરળ છે. રેડી? આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત છે. હું કહું છું સમજાય છે ને? કે વિસ્તૃત એટલે વધારે, સીમિત એટલે માપનું, અતિ મુશ્કેલ એટલે બહુ અઘરું. તમારે અમુક વિષય શીખવાના હોય, બોર્ડની પરીક્ષા આવતી હોય ટપો જ ન પડે એટલે અતિ મુશ્કેલ. સરળ એટલે ગુજરાતી પ્રશ્નો યાદ રાખવા. અતિ સરળ. રેડી? આવી રીતનું છે. તો ફરીવાર ત્યાર પછી સંબંધ. તો આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. કોની સાથે છે? માથાદીઠ આવક અને વહેંચણી સાથે. આર્થિક વૃદ્ધિને આમાં શું છે કે માથાદીઠ આવક કેટલી વધી અને કેટલા પ્રમાણમાં એ વહેંચાણી. આમાં તો બસ વધી તો કેટલો અને વપરાશ કેમ કરવો. જો આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. કીધું
વધવી જોઈએ, ઘટવી જોઈએ નહીં. જે ધારો કે $5000 છે તો 5000 થી નીચે આવી જોઈએ નહીં. 5000 ને 5 થવી જોઈએ, 5000 ને 50. એને સતત જાળવી રાખવાનું કામ છે ને એ આર્થિક વૃદ્ધિનું છે. અને ઓલામાં વધઘટે કઈક થાય પણ ધીમા દરે વધતી હોય એટલે એની અંદર છે વેચણી સાથે સંબંધ છે. આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ ધીમી છે અને આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી છે? ઝડપી છે. આપણે જોયું ને આર્થિક વિકાસ ધીમે હાલે છે અને આર્થિક વૃદ્ધિ ઝડપી હાલે છે. અને મનોવલણ રેડી, તો આર્થિક વિકાસમાં લોકોના મનોવલણ છે બદલાતા નથી. આમાં લોકોના મનોવલણ ક્યારે રેડી સોરી આમાં બદલાય છે. આમાં શેના કારણે? તો કારણ કે આવક વધે, તમારી રુચિ અભિરુચિ માંગ વધે કે ન વધે? રેડી ને આર્થિક વિકાસ નો કહું છું. આમાં તો શું છે ઓલરેડી લોકોની આવક વધુ છે રેડી, એટલે એના કોઈ મનોવલણમાં ચેન્જ થતો નથી. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની અંદર આ તફાવત તમે એકવાર જોઈ લેશો ને તમને સમજાઈ જશે. નો સમજાય ને તો મને પાસ કહેજો, પણ સમજાઈ જશે. તો તમારે ખાસ તો શું કરવાનું, આ મુદ્દાઓ બધા એકવાર, કારણ કે મુદ્દા છે ને એવી રીતનું છે, આમાં બદલાય છે ને એક જ તફાવત આવી રીતનો છે, નથી છે. બાકી બધા તફાવતમાં એકમાં સેમ નથી નહીં કરતા, પણ આની અંદર બધા એકમાં ઝડપી તો એકમાં સરળ, એકમાં વિસ્તૃત તો એકમાં સીમિત, એકમાં માપવાનું કાર્ય મુશ્કેલ તો એકમાં સરળ, એકમાં વિકસિત દેશો એકમાં વિકાસશીલ દેશો. સમજાઈ ગયું ને? તફાવત સમજાઈ ગયો? ઘણા તો મિનિટ જોતા હોય છે, 2 મિનિટ 2.5 મિનિટ 3 મિનિટ ગઈ ઉપર જોતા નહીં હોય એવું. ચલો આ 2 લેક્ચર લગી રેડી, ત્રીજો લેક્ચર, કારણ કે તમને એમ લાગશે એટલું બધું, પણ આ જો આમ અડધું પેજ તો આ ખાઈ જાય છે. 2 ડે લેક્ચર ને નેક્સ્ટ લેક્ચર ને ધોરણ 12 સમજે છે? આ બધું એક પેજ આ થઈ ગયું બે વચ્ચે રેડી. એટલે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શરૂ કરીશું પાછું રેડી, આપણે વિકાસના નિદર્શકોથી. તો આજના લેક્ચર ની અંદર આટલું રાખશું. મને એવું લાગે સમજાઈ ગયું એવું લાગે છે સાહેબ, તમને તો લાગે પણ અમને નથી લાગતું આવું. કાંઈ વાંધો નહીં, વાંચજો. કાલ તમે ટાઈમ ટેબલ લઈ આવ્યા ને, લગાવી દીધું ને સરસ રીતે, તમે ઉઠીને હુવાની જોવો રેડી ટાઈમ ટેબલ ને લગાવી દેજો એટલે વાંચવા થાય, ખબર પડે હું બોર્ડમાં વિદ્યાર્થી છું. ઓકે, વાંચવા માટે ઓલ ધ બેસ્ટ. આજે લગી રાખ્યું સમજાવવાનું એના માટે થેન્ક યુ. બાય બાય, એન્જોય. સ્ટોપ શેર કરો.